રામનાથ મહાદેવ ગોવર્ધન લીલાનો આખું એક દ્રશ્ય બનાવવામાં આવેલું છે. આ મંદિરની પાછળ ઘણા બધા બીલીના વૃક્ષો આવેલા છે. પાછળ એક વોકળું છે. આખું એક બીલીનું વન ઊભું કરવામાં આવેલું છે, સરસ મજાનું. રામનાથ મહાદેવ મંદિર નું બહારનું દ્રશ્ય. આ એક પાછળ સરસ મજાનો બગીચો છે. અને સાધુને રહેવાની વ્યવસ્થા છે. અહીંયા સાધુ સંતોને અહીંયા રોકાઈ શકે છે. કર્મ બંધન વક્રકુંડમાં કાર્ય સૂર્યકોટિ સમાજ પ્રભુ નિર્વિઘ્નમ કુરુવે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજે શિહોરમાં નવનાથ મહાદેવની યાત્રા એટલે કે શ્રાવણ મહિનો નજીક આવી ગયો છે. આમ તો આવી જ ગયો છે, અડી ગયો. એટલે નવનાથની યાત્રામાં સર્વે ભાવિક ભક્તો 30 દિવસ અમારે દર્શનનો મહત્વનું નવનાથ, સિદ્ધરાજજી, 52 વીર, 5 પીર, આજે આ ચોટી કાશી કહેવાય છે, તેમના દર્શન કરવા અલગ મલકથી માનવીઓ, ભક્તો, ભાવિકો બધા ઉમટી પડે છે. અને હું અહીંયા 50 વર્ષથી પૂજા કરી રહ્યો છું. અને રામનાથ દાદા હાજરા છે, બાજુમાં ભૈરવનાથ છે, પછી અહીંયા ખોડિયારમાં છે, બાજુમાં ગોવર્ધન પર્વત છે. આવી બધી જગ્યાઓ પુરાતની નવનાથ સિદ્ધરાજજીમાં આવેલી છે. ભાવિક ભક્તો આવો, દર્શન કરો, મુલાકાત લો, પૂંજારીની મુલાકાત લો. અને આજે નવનાથમાં આવેલ દક્ષિણાભિમુખ મહાદેવના પૂંજારી તરીકે રમેશગીરી બેતરગીરી ગોસ્વામી મારું નામ છે. અને 50 વર્ષથી પૂજા કરી રહ્યો છું. જય ભોલેનાથ. ઓમ નમઃ.